હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં। આજે આપણે અમારા ગણિત અસાઇનમેન્ટનું સોલ્યુશનની સિરીઝ આગળ વધારવા જઈ રહ્યા છીએ, જેમના 4 ચેપ્ટરનું સોલ્યુશન સેક્શન બી નું કમ્પ્લીટ થઈ ગયું છે। આજે આપણે ચેપ્ટર નંબર 6 નું સોલ્યુશન કરીશું, જે સેક્શન બી માટેનું છે। ઓકે, જો તમે અત્યાર સુધી અમારા ચેનલ ઉપર વિઝિટ ના કર્યા હોય, તમારું પ્રથમ વિઝિટ હોય તો તમે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ધોરણ 9 થી ધોરણ 12 સુધીના દરેક અસાઇનમેન્ટનું સોલ્યુશન સૌપ્રથમ તમને આ ચેનલ ઉપર મળશે। ચાલો સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 6 નું સોલ્યુશન। નંબર 1, રેખાઓ AB અને CD બિંદુ P માં છેદે છે। રેખા કઈ છે? બે, AB અને CD કયા બિંદુમાં છેદે છે? P બિંદુમાં। તો સૌપ્રથમ આપણે આકૃતિ બનાવીશું। પ્રથમ રેખા અને બીજી રેખા। પ્રથમ રેખાનું નામ શું હતું? A અને B। બીજી રેખાનું નામ C અને D। કયા બિંદુમાં છેદે છે? બિંદુ P માં। ઓકે, આકૃતિ બની ગઈ। હવે ખૂણો APC અને ખૂણો BPC આ બે ખૂણાનું ગુણોત્તર એટલે કે 7:8 આપેલ હોય તો તમામ ખૂણા શોધો। દરેક ખૂણા તમારે શોધવાનું છે। તો સૌપ્રથમ તો APC કેટલું છે એ લખી દો, APC, અને બીજું BPC। તો જો APC ની કિંમત કેટલી થઈ જશે? 7। તો અહીં 7 મૂકી દો। જ્યારે પણ તમારે ગુણોત્તરમાં એટલે કે આ જેમમાં કિંમત આપેલ હોય તો એની સાથે શું મૂકવાનું રહેશે? x મૂકવાનું રહેશે। અને BPC ની કિંમત કેટલી છે? 8। તો આપણે લખીશું 8 અને અહીં બરાબરમાં આવી જશે x। જ્યારે પણ તમને કિંમત ગુણોત્તરમાં આપેલ હોય એટલે કે જેમમાં આપેલ હોય ત્યારે તમારે જે આંકડા અહીં આપેલ છે તેની સાથે x કે કોઈ પણ અચળાંક એટલે કે a b c d થી લઈને z સુધી કોઈ પણ અચળાંક ધારી લેવાનું। ઓકે, હવે જો APC અને BPC આ બંને શું બનાવી રહ્યા છે? એક રેખા ઉપર રેખિક જોડ બનાવી રહ્યા છે। તો લખીશું આપણે APC પ્લસ BPC બરાબરમાં શું આવી જશે? 180। તમને ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે પણ રેખિક જોડ હોય તો તે બંને ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 180। તો લખી દઈશું આપણે અહીં રીઝન રેખિક જોડ। હવે APC ની કિંમત કેટલી છે? 7x અને BPC ની કિંમત કેટલી છે? 8x બરાબરમાં આવી જશે 180। 8 અને 7 15x બરાબરમાં 180। હવે 15 ગુણાકારમાં છે, સામે જશે ભાગાકારમાં। 180 ભાગ્યા 15 કરવાનું છે તમારે। તો જો 180 ભાગ્યા 15, 15 એકુ 15 કેટલું વધશે? અહીં 3 શૂન્ય, અહીંથી 0 ઉતરશે। 15 દુ 30, તો આન્સર શું મળી જશે? 12। તો x ની કિંમત મળી જશે 12°। હવે તમને x ની કિંમત મળી, પરંતુ આપણને દરેક ખૂણાનું માપ શોધવાનું છે। સૌપ્રથમ આ બે ખૂણાઓનું માપ શોધો। ખૂણો APC બરાબર કેટલું છે? 7x, એટલે કે 7 નો ગુણાકાર કોના દ્વારા કરવામાં આવશે? 15 દ્વારા। સોરી, 7 નો ગુણાકાર 12 વડે કરવાનું છે। 12 × 7 = 84। આ થઈ જશે તમારો ખૂણો APC, 84 થઈ જશે। અને બીજું ખૂણો કયું છે? ખૂણો BPC। હવે BPC ની કિંમત કેટલી છે? 8x, એટલે કે 8 નો ગુણાકાર કોના દ્વારા? x ની કિંમત 12 છે, 12 દ્વારા કરીશું। 12 × 96। આમાં ખૂણો કયું થઈ જશે? ખૂણો BPC। હવે તો લખી દેશું આપણે BPC કેટલાનું છે? 96° છે, અને APC કેટલા અંશનું છે? 84। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હોવો જોઈએ જ્યારે પર આ ચોકડી આકારની આકૃતિ બને છે ત્યારે અહીં આમાં એક નિયમ વપરાય છે જેનું નામ છે અભિકોણ। કયો નિયમ? અભિકોણ। અભિકોણના નિયમ મુજબ સામસામેના જે ખૂણા છે, સામસામેના જે ખૂણાઓ છે તે કેવા હોય છે? સમાન હોય છે। તે કેવા હોય છે? સમાન। એટલે કે આ 84 છે તો આ પણ 84, આ 96 છે તો આ પણ 96। અભિકોણના નિયમ મુજબ જ્યારે પણ બે રેખાઓ એકબીજાને છેદે છે ત્યારે સામસામેના ખૂણાઓ શું થઈ જાય છે? સમાન થઈ જાય છે। ઓકે, તો જો અહીં આ નિયમ મુજબ APC અને BPD બંને કેવા થઈ જશે? સમાન। BPD બરાબર APC, રીઝન શું થઈ જશે? અભિકોણ। તો BPD ની કિંમત શોધવા માટે APC કેટલાનું છે? 84। તો આ પણ શું થઈ જશે? 84°।
આ 3 ખૂણા મળી ગયા આપણને. હવે તેવી જ રીતે એપીડી આ 84 નું થઈ જશે. એપીડી કોની બરાબરમાં આવશે? બીપીસી માં. તો લખીશું આપણે એપીડી બરાબરમાં બીપીસી. આ પણ શું છે? અભિકોણ. તો હવે એપીડી કેટલાનું થઈ જશે? 96 નું, કારણ કે બીપીસી પણ કેટલાનું છે? 96 નું. તો આ પણ થઈ જશે 96. તો હવે ચારે ખૂણા મળી ગયા. 84 84 96 96. 1 2 3 4 તમામ ખૂણા શોધવાનું કીધેલું હતું, તો આપણે તમામ ખૂણા શોધી દીધા. ઓકે વિદ્યાર્થી મિત્રો, આની સાથે થાય છે આ સમ કમ્પ્લીટ. નંબર 2, ખૂણો x અને ખૂણો y પૂરક કોણ છે. પૂરક કોણનો અર્થ સૌપ્રથમ શું હોય છે? બે ખૂણાઓનો સરવાળો 180. બે ખૂણાઓનો સરવાળો 180 થાય તેને શું કહેવાય? પૂરક કોણ કહેવાય. જ્યારે બે ખૂણાઓનો સરવાળો 180 થાય ત્યારે કયો નિયમ વપરાય છે? પૂરક કોણનો. અને બીજો એનું નામ છે કોટિકોણ. તો યાદ હોવું જોઈએ કોટિકોણ અને પૂરક કોણમાં અંતર શું છે? તો જ્યારે પણ બે ખૂણાઓનો સરવાળો 180 હોય તો તેને પૂરક કોણ કહેવાય, અને જ્યારે પણ બે ખૂણાઓનો સરવાળો 90 થાય તો ત્યારે તેને શું કહેવાય? કોટિકોણ કહેવાય. ઓકે, તો અહીં x અને y પૂરક કોણ છે, એટલે કે x અને y નો સરવાળો કેટલો થશે? 180. હવે x અને y ની કિંમત કેટલી આપેલી છે આપણને? ખૂણો x બરાબર શું થઈ જશે? 23. અત્યારે તમને કીધું મેં કે જ્યારે પણ ગુણોત્તરમાં કિંમત હોય ત્યારે તેની સાથે અચળાંક ધારી લેવાનું, એટલે કે x ધારી લેવાનું. તો આપણે લખી દઈશું સૌપ્રથમ અહીં અચળાંક x વપરાઈ ગયેલ છે, તો અહીં આપણે યુઝ કરીશું a. કોઈ પણ અચળાંક આપણે યુઝ કરી શકીએ છીએ, a થી લઈને z માં કોઈ પણ. તમે તમારા નામના પહેલા અક્ષરનો પણ ઉપયોગ કરી શકો છો. અહીં y છે, તો y ની કિંમત કેટલી છે? જો 13, તો 13 ની સાથે શું આવી જશે? a. હવે ખૂણો x અને ખૂણો y નું શું શોધવાનું છે? તો આપણે તો જો કઈ રીતે, સૌપ્રથમ ખૂણો x પ્લસ ખૂણો y કેટલાનું થઈ જશે? 180. રીઝન શું આવી જશે? પૂરક કોણ. ઓકે, હવે ખૂણો x કેટલાનું છે? 23 a નું. y કેટલાનું છે? 13 a નું બરાબરમાં 180. 23 અને 13 નું શું કરવાનું છે? સરવાળો. તો જો 23 પ્લસ 13, 3 ને 3 6, 2 ને 1 3, 36. 36 a બરાબર 180. 36 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં. હવે 36 નો ભાગાકાર 180 નો ભાગાકાર કોના દ્વારા કરવાનો છે? 36. તો હવે 36 180 ભાગ્યા 36 ના ઘડિયા તો આપણને યાદ નથી, તો શું કરવાનું? 36 ગુણ્યા 4 કરો. 4 × 24 નું 4 વધી પડી 2. 4 તરી 12 ને 2 14, 144. આ કિંમત નથી. હવે 36 ગુણ્યા શું કરવાનું છે? 5. 5 × 30 નું 0 વધી પડી 3. 5 તરી 15 ને 3 18. આવી ગયો તમારું 18. તો 36 પંચા 180, તો આવી જશે 5. તો a ની કિંમત આપણને કેટલી મળી? 5. પરંતુ આપણને a ની કિંમત નથી, ખૂણો x અને ખૂણો y ની કિંમત જોઈએ છે. તો જો ખૂણો x શું છે? 23 a, એટલે કે 23 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 5 વડે. હવે 23 ગુણ્યા 5 કરતા 5 તરી 15 નું 5 વધી પડી 1. 5 10 ને 1 11. આવી જશે 115 અંશ ખૂણો x. પછી ખૂણો y માટે શું છે? 13y. 13 ગુણ્યા 8. 8 ની કિંમત કેટલી છે? 5. 13 પંચા 65. આ થઈ જશે તમારું આન્સર. ખૂણો x અને ખૂણો y મળી ગયો. ખ્યાલ હોવો જોઈએ કે પૂરક કોણ એટલે કે બંનેનો ગુણાકાર 180. 23 એ 13 બંનેનો સરવાળો કરો. 36 છે, 36 દ્વારા ભાગ કરો, એ મળી ગયો. a ની કિંમત બંનેમાં મૂકી દો. ખૂબ જ સરળ સમ છે 2 માર્ક્સ માટે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નંબર 3 શું છે? ખૂણો ABD અને ખૂણો DBC આસન્ન કોણ છે. આસન્ન કોણ એટલે કે બે ખૂણાઓથી બનતો એક ખૂણો આસન્ન કોણ છે, જેમાં ABD અને બીજું DBC અને ABC ત્રણ કિંમત આપેલ છે. ABD x સાથે આપેલ છે 1.5x, DBC 2x આપેલ છે, અને ABC આપણને કેટલું આપેલ છે? 70 અંશ. હવે તો ખૂણો ABD અને DBC શોધો, એટલે કે ABD અને DBC શોધો. આસન્ન કોણમાં તમને કઈ બાજુ સમાન દેખાય છે? BD સમાન દેખાય છે તમને વિદ્યાર્થી મિત્રો? ઠીક છે. અને ABC શું છે? આ આખા ખૂણો છે. જો કઈ રીતે, સૌપ્રથમ તમને ખ્યાલ હોવો જોઈએ, એક બાજુ તમને સમાન દેખાઈ રહી છે B અને D, તો અહીંયા આવી જશે B, અહીંયા આવી જશે D.
સમાન બાજુને બનાવી દીધું. હવે શું વધ્યું? એ અને સી. અહીં ઉપર આવી જશે એ અને નીચે આવી જશે સી. તો ABD અને DBC આમ આવી રીતે બનતા ખૂણાને શું કહેવાય છે? આસન્ન કોણ. ઓકે. હવે જો ABD કેટલું આપેલ છે આપણને? 1.5x અને DBC આપેલ છે 2x. ABC એટલે કે ABC આ આખા ખૂણાનું માપ કેટલાનું આપેલ છે આપણને? 70. ખૂણો ABC બરાબર આપણને શું આપેલ છે? 70 અંશ આપેલ છે. તો જો ખૂણા ABC માં કયા કયા ખૂણા આવી રહ્યા છે? ABD પણ છે અને DBC પણ છે. તો આપણે લખી શકીએ છીએ ખૂણો ABD પ્લસ ખૂણો DBC બરાબર ખૂણો ABC. અડધો ખૂણો બંનેનો સરવાળો કરતા આપણને આખો ખૂણો મળી જશે. ABD ની કિંમત કેટલી છે? 1.5x. DBC ની કિંમત કેટલી છે? 2x બરાબર ABC ની કિંમત કેટલી છે? 70 અંશ. 2 અને 1.5 કેટલું થઈ જશે? 3.5x બરાબરમાં 70. 3.5 ગુણાકારમાં છે, સામે જશે ભાગાકારમાં. 70 ભાગ્યા 3.5. હવે તમને ચેપ્ટર નંબર 4 માં જો સમજાયું હતું કે કઈ રીતે પોઈન્ટને કાઢવાનું હોય છે. તો જ્યારે પણ પોઈન્ટ તમને નીચે દેખાય તો તમારે અંશમાં આ પોઈન્ટ હટાવી દો અને અંશમાં શું મૂકી દેવાનું? 10 મૂકી દેવાનું. આ 70 એમ જ રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને પોઈન્ટ નીચે દેખાય તો ત્યારે ઉપર શું મૂકી દેવાનું? 10. 35 દુ 70 અને 10 દુ 20. x ની કિંમત કેટલી મળી ગઈ આપણને? 20 અંશ મળી ગઈ. ઓકે. હવે તમારે કઈ કઈ કિંમત શોધવાની છે ABD ની? તો ABD શું છે? 1.5x. તો 1.5x ની જગ્યા શું આવી જશે? 20. તો 20 નો ગુણાકાર 1.5 એટલે કે પોઈન્ટ હટાવી દો. શું આવી જશે? 15 ગુણ્યા 20 કરતા 0 2 5 10 નો 0 વધી પડી 1 2 1 2 ને 1 3 3 શું થાય છે? પરંતુ પોઈન્ટ પછી એક કિંમત છે તો અહીં પણ એક પોઈન્ટ કિંમત આગળ શું આવી જશે? પોઈન્ટ. તો આવી જશે 30 અંશ. આ કોની કિંમત થઈ જશે? ખૂણો ABD નો. આ BD ની માપ કેટલું મળ્યું આપણને? 30 અંશ. હવે DBC માટે શું છે? 2x એટલે કે 2 નો ગુણાકાર કોના દ્વારા? 20 વડે. 20 દુ 40. સાવ સરળ. ખૂણો DBC. હવે તમને ખ્યાલ કરવો હોય કે તમારો આન્સર સાચું છે કે ખોટું છે તો જો 40 વત્તા 30 કેટલું થઈ જશે? 70 થઈ જશે, જે આપણું આખા ખૂણાનું માપ છે. આ બંનેનો સરવાળો આટલું જ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આની સાથે તમે ચેક કરી શકો છો તમારો આન્સર રાઈટ છે કે રોંગ. કમ્પ્લીટ. સમ નંબર 4 ઉપર જઈએ આપણે. કિરણ BD એ ખૂણા ABC નો દ્વિભાજક છે. આકૃતિ બનાવતા જઈએ આપણે. ખૂણો ABC સૌપ્રથમ બનાવીશું. ABC. BD શું છે? તેનું દ્વિભાજક એટલે કે BD તેના બે ભાગમાં વિભાજન કરી રહી છે. આ થઈ જશે BD. હવે કિરણ BE DBC નો દ્વિભાજક છે. હવે કયું કિરણ છે? BE, જે ખૂણા DBC. DBC કઈ બાજુ છે? નીચે. DBC નો દ્વિભાજક શામાંથી બને છે? B માંથી. BE આ દ્વિભાજક થઈ ગયું. હવે EBC આપણને 19 આપેલ છે. EBC એટલે કે આ નાનકડું પાર્ટ કેટલાનું છે? 19 અંશનું છે. તો DBC, ABC અને ABE શોધો. 3 ખૂણાઓ તમને શોધવાના છે. તો સૌપ્રથમ તમને ખ્યાલ હોવો જોઈએ દ્વિભાજક દ્વારા થાય છે શું થાય છે? તો જ્યારે પણ એક ખૂણાનું કોઈ કિરણ દ્વિભાજ્ય છે ત્યારે એનો અર્થ છે કે તે બે સમાન ખૂણાઓમાં વિભાજન થઈ જાય છે. એટલે કે આ જે આખો ખૂણો હતું શું હતું? ABC. ફરીથી જોઈએ આપણે. આ આખા ખૂણાનું માપ શું છે? નામ શું છે? ABC. BD તેનું શું કરી દીધું? વિભાજન. એટલે કે આ ખૂણો અને આ ખૂણો સમાન થઈ ગયા. તેવી જ રીતે ABD આ આખો ખૂણો અને આ આખો ખૂણો સમાન છે. તેવી જ રીતે BE આનું વિભાજન કરે છે એટલે કે આ અડધાનું પણ અડધા થઈ ગયું. તો આ બંને પણ શું હશે? સમાન. આ 19 નું છે તો આ પણ શું થઈ જશે? 19 નું, કારણ કે દ્વિભાજક છે. તો આપણે લખવું છે કિરણ BD એ ખૂણા ABC નો દ્વિભાજક તથા કિરણ BE એ ખૂણા DBC નો દ્વિભાજક છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલું કીધેલ છે તમને. કિરણ BD ABC નો દ્વિભાજક છે તથા કિરણ BE ખૂણો DBC નો દ્વિભાજક છે.
આનાથી શું થાય છે? સૌપ્રથમ તમને શું શોધવાનું છે? ડીબીસી. તો ડીબીસી માટે તમને આ ખૂણો અને આ ખૂણાની જરૂર છે. તો સૌપ્રથમ લખવાનું ઈબીડી શોધવાનું છે. આ જે કોણા જેવું છે ઈબીસી જેવું છે, ઈબીસી જેવું છે, કારણ કે બીઈ દ્વારા દ્વિભાજક. તો ઈબીડી કેટલાનું થઈ જશે? જેટલાનું ઈબીસી છે, ઈબીસી 19 નું, તો આ પર શું થઈ જશે? 19 નું. આ 19 નું, તો આ પણ 19 નું. હવે ડીબીસી શોધવા માટે ખૂણો ડીબીસી બરાબર ખૂણો ઈબીડી પ્લસ ખૂણો ઈબીસી. આ બંને ખૂણાનો શું કરી દો? સરવાળો. કારણ કે ખૂણો ડીબીસી છે જે આખો ખૂણો છે એ આ બે ખૂણાઓ દ્વારા બની રહ્યો છે, તો આ બંનેનો સરવાળો ઈબીડી 19 અને ઈબીસી પણ 19. 19 અને 19 શું થઈ જશે? 38 અંશ થઈ જશે. ખૂણો ડીબીસી કેટલાનું થઈ જશે? 38. આ આખું ખૂણા કેટલાનું થઈ ગયું? 38 નું. હવે બીજું એબીસી. એબીસી એટલે કે આ મોટો ખૂણો એબીસી. તો આ અને આ ખૂણા બંને સમાન છે, કારણ કે બીડી તેનું શું છે? દ્વિભાજક છે. તો લખીશું આપણે સૌપ્રથમ ખૂણો એ બી અને ડી બરાબરમાં શું આવી જશે? આખો ખૂણો ડીબીસી. ખૂણો ડીબીસી કેવા હશે? સમાન. રીઝન બીડી દ્વારા દ્વિભાજક થયેલ છે. તો એબીડી બરાબર ડીબીસી ની કિંમત કેટલી છે? તો 38. આ પર શું થઈ જશે? 38 થઈ જશે. ખૂણા એબીસી માટે કોનો સરવાળો કરવો પડશે? એબીસી માટે ખૂણા એબીડી, અહીંથી આખો ખૂણો એબીડી, આ 38 નું થઈ ગયું. ઓકે, એબીડી પ્લસ અડધો ખૂણો ડીબીસી, બંનેનો સરવાળો કરતા ડીબીસી. એબીડી 38, ડીબીસી પણ 38. 38 ને 38 કેટલું થાય છે? 8 ને 8 16 નો 6 વધી પડી 1 76. ખૂણો એબીસી કેટલાનું થઈ જશે? 76 અંશનું થઈ જશે. ઓકે, કેટલાનું થઈ જશે? 76 અંશનું. હવે નંબર 3 એબીઈ. તો એબી કઈ બાજુ છે જોઈએ. એ અહીંથી બી, અહીંથી ઈ. આમાં કયા બે ખૂણા આવી રહ્યા છે? 1 અને 2. પ્રથમ ખૂણાનું નામ એબીડી. તો લખીશું આપણે ખૂણો એબીઈ કઈ રીતે બનશે? બે ખૂણાઓનો સરવાળો કરવો પડશે. કયા બે ખૂણા? એબીડી. તો લખીશું એબીડી પ્લસ બીજો ખૂણો કયું છે? ડીબીઈ. બીજો ખૂણાનું નામ ખૂણો ડીબીઈ. તો એબીડી કેટલાનું છે? 38 અને બીજું 19. 19 અને 38 નો સરવાળો કરતા આપણને મળી જશે 57. આ થઈ જશે તમારું ખૂણો એબીઈ. આની સાથે થાય છે તમારા સમ નંબર 4 નું સોલ્યુશન કમ્પ્લીટ. ખૂણો એબીડી, ખૂણો એબીસી અને ખૂણો એબી, દરેક ખૂણાનું માપ આપણને મળી ગયું. નંબર 5 રેખા PQ RS પરસ્પર O બિંદુમાં છેદે છે. ફરીથી પ્રથમ નંબરના સમ જેવું છે. PQ અને RS O બિંદુમાં સ્પર્શે છે, પરસ્પર છેદે છે. તો અહીં સૌપ્રથમ બે રેખાઓ બનાવીશું આપણે. પ્રથમનું નામ PQ, બીજાનું નામ R અને S. કયા બિંદુમાં છેદે છે? O બિંદુમાં. હવે ખૂણો POR, આ ખૂણો અને બીજો QOS, આ તમને આપેલ છે. POR કેટલાનું છે? 55 અને QOS કેટલાનું છે? 2x - 5 અંશનું. તમારે શોધવાનું x ની કિંમત. તો અત્યારે જો તમને કીધું જ્યારે પણ બે રેખાઓ એકબીજાને પરસ્પર છેદે ત્યારે શું બને છે? અભિકોણના ખૂણાઓ બને છે. અભિકોણના ખૂણાઓ એટલે કે સામેના ખૂણા શું હોય છે? સમાન હોય છે. એટલે કે આ ખૂણા સમાન, આ બંને ખૂણાઓ પણ સમાન હોય છે. પરંતુ આપણને x ની કિંમત જોઈએ છે, આ બંનેની કિંમત જોતી નથી. આ બંને કિંમતો કેવી હશે? સમાન. તો લખીશું આપણે ખૂણો QOS બરાબર ખૂણો POR. રીઝન કે અભિકોણના ખૂણાઓ. હવે QOS ની કિંમત કેટલી છે? 2x - 5 અંશ. POR ની કિંમત કેટલી છે? 55. 5 પ્લસમાં છે, સામે જશે શું થઈ જશે? સોરી, 5 માઇનસમાં છે, સામે જશે શું થઈ જશે? પ્લસ.
55 ને 5 કેટલું થઈ જશે 60. 2 ગુણાકારમાં છે, સામે જશે ભાગાકારમાં. 60 નો ભાગાકાર 2 વડે કરતા આન્સર મળી જશે આપણને 30. ખૂબ જ સરળ સમ હતું વિદ્યાર્થી મિત્રો. આમાં વધારાનું કશું ફાઇન્ડ કરવાનું હતું નહીં. ઓકે, નંબર 6. નંબર 6 માં વ્યાખ્યાઓ તમને પૂછેલ છે સરળ કોણની. તો બધા વ્યાખ્યાઓ સરળ છે, તમે યાદ કરી શકો છો. સરળ કોણમાં જે ખૂણાનું માપ બરાબર 180 અંશ હોય તેને શું કહેવાય છે? સરળ કોણ કહે છે. સમરેખ બિંદુઓ, બે કે તેથી વધુ બિંદુ એક જ રેખા પર આવેલા હોય તો તેને સમરેખ બિંદુઓ કહે છે. તેવી જ રીતે લઘુકોણ, જે ખૂણાનું માપ 0 થી 90 અંશની વચ્ચે હોય તેવા ખૂણાઓને લઘુકોણ કહે છે. આનું સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો, સરળતાથી યાદ થઈ જાય છે. ચાલો નંબર આગે 4 પર. નંબર 4 માં શું છે? ખૂણાઓની રેખિક જોડ. જો બે ખૂણાઓના એક ભુજ સામાન્ય હોય અને બાકીના બે ભુજ વિરુદ્ધ કિરણો રચે તો તેને ખૂણાઓને રેખિક જોડોના ખૂણાઓ કહેવાય છે. ઓકે, ભુજની જગ્યાએ તમે બાજુ પણ કહી શકો છો વિદ્યાર્થી મિત્રો, યાદ કરવામાં સરળતા થઈ જશે. અભિકોણ, જ્યારે બે રેખાઓ પરસ્પર એકબીજાને છેદે ત્યારે અભિકોણના ખૂણા રચાય છે. ખૂબ જ સરળ છે, એકવાર વાંચી લો તમને યાદ થઈ જશે. હવે નંબર 6, આસન્ન કોણ. જો બે ખૂણાઓના શિરોબિંદુઓ એક જ હોય, એક ભુજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવા ભુજ એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ હોય તેવા બે ખૂણાઓને સત્સન્ન કોણ કહેવામાં આવે છે. જો બે ખૂણાઓનું શિરોબિંદુઓ એક જ હોય, શિરોબિંદુઓ એક જ હોય, ઓકે, એટલે કે બંને ખૂણાઓ એક જ બિંદુમાંથી બનતો હોય અને એક ભુજ સામાન્ય હોય, તેનું એક ભુજ શું હોય? સમાન. એક શિરોબિંદુમાંથી બે ખૂણો બને છે, તેનું એક ભુજ શું હોય? સમાન હોય. અને સામાન્ય ન હોય તેવા ભુજ, એટલે કે આ બંને સામાન્ય નથી, ભુજ એ સામાન્ય ભુજ એટલે કે આનાથી જુદા જુદા બાજુએ હોય છે. એટલે કે આ બાજુ છે ને આ બંને વિરુદ્ધ બાજુએ છે. જુદી જુદી બાજુની જગ્યાએ વિરુદ્ધ પણ લખી શકીએ છીએ આપણે. વિરુદ્ધ બાજુએ હોય તેવા બે ખૂણાઓને શું કહે છે? આસન્ન કોણ કહે છે. આનો પણ સ્ક્રીનશોટ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ચાલો, આની સાથે થાય છે તમારા ચેપ્ટર નંબર 6 નું પણ સોલ્યુશન કમ્પ્લીટ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું ચેપ્ટર નંબર 7 નું સોલ્યુશન. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને અમારા ચેનલ આ વિડીયોને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો. ધોરણ 9 ના અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓ સાથે અમારા ચેનલને શેર કરો, કારણ કે આ ધોરણ 9 ની સાથે ધોરણ 11 નું સ્ટેટનું પણ સોલ્યુશન તમને મળવાનું છે. ઓકે, થેન્ક યુ.